ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે કાલે અમારા સુરતવાસીઓ માથે આભ તૂટી પડ્યું હતું. એ ખૂબ જ વરસાદ આવ્યો, આખું સુરત જળ બંબાકાર થઈ ગયું હતું. અને અમારા પોદાર માર્કેટમાં તો ગ્રાઉન્ડ ફ્લોરમાં આખો માળ ડૂબી ગયો. ગ્રાઉન્ડ ફ્લોરમાં કેટલી બધી દુકાનો હતી, ગ્રાઉન્ડ ફ્લોર આખું ડૂબી ગયું. પ્લસ ઉપરનો જે ફર્સ્ટ માળ હતો એ પણ અડધો ડૂબી ગયો. એટલે એ લોકોને કેટલી નુકસાની થઈ હશે, લગભગ કરોડોની નુકસાની થઈ હશે. કરોડોની તો સુરતમાં તો અજબોની નુકસાની થઈ હશે કે એવા લોકો. અને જે લોકો ઘરમાં રહેતા હતા ને, ઘરમાં હોતીને પાણી ઘૂસી ગયા હતા. એક માળે ડૂબી ગયા હતા ઘરમાં. નીચાણવાળા વિસ્તારમાં તો ખૂબ જ પાણી આવ્યું હતું ને ખૂબ બધાનું નુકસાન થયું છે અને ખૂબ બધા હેરાન થયા છે. તો એવા લોકો માટે હું ભગવાન પાસે એવી અપેક્ષા રાખું છું ને એવી પ્રાર્થના કરું છું કે એવા લોકોને એવી શક્તિ આપો ને કે આવતો વરસ આવે ને ત્યાં પાછો એવો ને એવો બિઝનેસ સ્ટાર્ટ કરી દે. મને ખૂબ જ દુઃખ થાય છે કે મારા સુરતવાસીઓ માથે આવો આભ તૂટી પડ્યું છે. તો હું તો પ્રાર્થના કરું છું, પણ બધા એવી પ્રાર્થના કરો કે જે લોકોના નુકસાન થયા છે ને એ લોકોનું આ નુકસાનની ભરપાઈ થઈ જાય. આવતું વરસ આવે ને ત્યાં પાછા એની જગ્યાએ ઊભા થઈ જાય. ખાલી આપણે 5 રૂપિયા દેવા નથી, પણ ખાલી દેવા કરતાં દાજવા રાખો એમ કહેવાય. કે કહેવત છે કે દેવા કરતાં દાજવા રાખો. કે ખાલી પ્રાર્થના કરો એના માટે કે એ પગભર પાછા ઊભા થઈએ કેવી.